ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે। એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે। અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે। હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે। તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું। આજે તમે જે આવેદનપત્ર આપ્યો છે 10 દિવસમાં એનો નિરાકરણ નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરીશું। કયા પ્રકારના આંદોલન આપી રહ્યા? અમારે 10 દિવસમાં જો નહીં થાય તો અમે જે રીતના આગળનું આંદોલન અમારા ગ્રુપની અંદર જે વાત થશે એ પ્રમાણે અમે નક્કી કરીને આંદોલન કરીશું। અમે કોઈ નેતા કે એવું નથી, અમે બધા સામાન્ય માણસ છે અને બધાનો ગ્રુપની અંદર ભેગા થઈને કામ કરેલું છે। બધા નોકરિયાત વર્ગ મોટા ભાગનો છે અમારી સાથે। ત્યાં પહોંચી નહીં શકતા ટાઈમ પર ને બધાને જ હાલાકી ભોગવવી પડે છે। એના માટે અમે ટોટલી તાલુકાના અને જંબુસરના લોકો ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે। અમને પ્રાંત અધિકારી સાહેબને આપ્યું છે। હવે નગરપાલિકામાં પણ અમે આપવાના છે। તો બધાનો સારો સપોર્ટ રહ્યો છે અને બધાનો ધન્યવાદ કરું। આજે